સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક અગેન. સો આજનો ટોપિક છે કે જેની અંદર આપણે એક ક્વેશ્ચન કરી એન્ડ ધેન આન્સર કરીશું. ઓકે, તો ટોપિક શું છે એની ઉપર ફોકસ કરો કે ક્વેશ્ચન કરવાનો છે તમે કંઈક વસ્તુ કંઈક કામ કેટલી વાર કરો છો. લાઈક કે તમે કેટલી વાર ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરો છો, કે તમે કેટલી વાર બુક વાંચો છો, કે તમે કેટલી વાર અ, કસરત કરો છો. લાઈક આ પ્રકારના વાક્યો છે કે જેની અંદર કેટલીક વાર એક શબ્દ છે જે રિપીટ થાય છે. એના માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ કે હાઉ ઓફન. આને શું વચાય? OFTEN, ઓફન એટલે કેટલી વાર. ઓકે, સેન્ટેન્સ છે સૌપ્રથમ એની ઉપર તમે ફોકસ કરો કે કેટલી વાર, હાઉ ઓફન ડુ યુ એક્સરસાઇઝ. આની અંદર જુઓ તો સાહેબ ડબલ સેન્ટેન્સ છે, ડબલ સેન્ટેન્સની પ્રેક્ટિસ છે. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલો છો? અને હું એમ કહું કે તમે કેટલી વાર ઇંગ્લિશ બોલો છો. હાઉ ઓફન ડુ યુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? તમે એક્સરસાઇઝ કરો છો. ડુ યુ એક્સરસાઇઝ. અને તમે કેટલી વાર એક્સરસાઇઝ કરો છો. હાઉ ઓફન ડુ યુ એક્સરસાઇઝ. અન્ડરસ્ટુડ? શું છે નવું? કંઈ નથી, ફક્ત ને ફક્ત WH ક્વેશ્ચન આગળ આપણે શું કર્યો છે, મૂક્યો છે. જુઓ, હું દરરોજ કસરત કરું છું. આઈ એક્સરસાઇઝ એવરી ડે. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ છે જુઓ કે હાઉ ઓફન ડુ યુ વોચ ટીવી. શું તમે ટીવી જુઓ છો? ડુ યુ વોચ ટીવી. શું તમે મોબાઈલ વાપરો છો? ડુ યુ યુઝ અ મોબાઈલ. અન્ડરસ્ટુડ? આની પ્રેક્ટિસ કરી છે આપણે. હવે હું એમ બોલું કે તમે કેટલી વાર ટીવી જુઓ છો. ઓકે, 2 વાર કે 3 વાર, તો શું આવે? હાઉ ઓફન ડુ યુ વોચ ટીવી. અન્ડરસ્ટુડ? એકદમ સિમ્પલ વેમાં છે કે હાઉ ઓફન ડુ યુ વોચ ટીવી. હું એમ કહું કે દરરોજ સવારે હું ટીવી જોઉં છું. આઈ વોચ ટીવી એવરી મોર્નિંગ. શું છે? આઈ વોચ ટીવી એવરી મોર્નિંગ. તમે કેટલી વાર ચાલો છો? કેટલી વાર મતલબ કેટલી વખત ચાલો છો? 1 વાર, 2 વાર, એની વાત છે કે હાઉ ઓફન ડુ યુ વોક. હાઉ ઓફન ડુ યુ વોક. તમે એમ બોલો કે હું 2 વાર ચાલું છું, એક સવારે અને એક સાંજે. તો આઈ વોક ટ્વાઇસ ઇન અ ડે. શું આવે? આઈ વોક, હું ચાલું છું દિવસમાં 2 વાર. તો ઇંગ્લિશમાં શું બોલાય? ટ્વાઇસ ઇન અ વીક, સોરી, ઇન અ ડે. અન્ડરસ્ટુડ? તમે કેટલી વાર ઇંગ્લિશની પ્રેક્ટિસ કરો છો? હાઉ ઓફન ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. હું દરરોજ ઇંગ્લિશની પ્રેક્ટિસ કરું છું. આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ એવરી ડે. અન્ડરસ્ટુડ? ચલો આગળનું સેન્ટેન્સ છે એ જુઓ કે હાઉ ઓફન. આગળનું જોઈ લઈએ આપણે. ડુ યુ રીડ બુક. શું તમે બુક વાંચો છો? ડુ યુ રીડ બુક. શું તમે બુક વાંચો છો? શું તમે બુક લખો છો? ડુ યુ રાઇટ અ બુક. ઓકે, પણ હું એમ બોલું કે તમે બુક કેટલી વાર વાંચો છો. 1 વાર, 2 વાર નંબર્સની વાત છે. ઓકે, હાઉ ઓફન ડુ યુ રીડ બુક. હાઉ ઓફન ડુ યુ રીડ બુક. તમે કેટલી વખત બુક વાંચો છો. હું એમ બોલું કે હું દિવસમાં 2 વાર બુક વાંચું છું. તો આઈ રીડ અ બુક ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વાર. પણ હું એમ બોલું કે દરરોજ વાંચું છું. આઈ રીડ બુક્સ એવરી ડે. હું દરરોજ પુસ્તકો વાંચું છું. ઓકે, અન્ડરસ્ટુડ? ચલો આગળનું સેન્ટેન્સ છે કે ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. શું છે? ઇંગ્લિશ છે. ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરો છો? અને હું એમ બોલું કે તમે કેટલી વખત ઇંગ્લિશની પ્રેક્ટિસ કરો છો. હાઉ ઓફન ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. હાઉ ઓફન ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. હું દરરોજ ઇંગ્લિશની પ્રેક્ટિસ કરું છું. આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ એવરી ડે. હું અઠવાડિયામાં 2 વાર ઇંગ્લિશની પ્રેક્ટિસ કરું છું. આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ ટ્વાઇસ અ વીક. અઠવાડિયામાં 2 વાર એટલે ટ્વાઇસ અ વીક. હું એમ બોલું અઠવાડિયામાં 3 વાર. તો આઈ પ્રેક્ટિસ ઇંગ્લિશ થ્રાઇસ અ વીક. અન્ડરસ્ટુડ? ચલો આગળનું જોઈએ
કે હાઉ ઓફન ડુ યુ હેલ્પ યોર મધર. ડુ યુ હેલ્પ યોર મધર? શું તમે તમારી મમ્મીને મદદ કરો છો? ડુ યુ હેલ્પ યોર ફાધર? શું તમે તમારા પપ્પાને મદદ કરો છો? તમે તમારી મમ્મીને કેટલી વાર મદદ કરો છો? હાઉ ઓફન ડુ યુ હેલ્પ યોર મધર? હાઉ ઓફન ડુ યુ હેલ્પ યોર મધર? હું મારી મમ્મીને દરરોજ મદદ કરું છું. આઈ હેલ્પ માય મધર એવરી ડે. હું મારી મમ્મીને દર રવિવારે મદદ કરું છું. આઈ હેલ્પ માય મધર એવરી સન્ડે. શું આવે? એવરી ડે એટલે દરરોજ, અને દર રવિવારે તો એવરી સન્ડે. ઓકે, ચલો આગળ લાસ્ટ છે કે ડુ યુ ક્લીન યોર રૂમ? શું તમે તમારો રૂમ સાફ કરો છો? ડુ યુ વોશ યોર ક્લોથ્સ? શું તમે તમારા કપડાં ધુવો છો? ડુ યુ ક્લીન યોર રૂમ? શું તમે તમારો રૂમ સાફ કરો છો? અને તમે તમારો રૂમ કેટલી વાર સાફ કરો છો? હાઉ ઓફન ડુ યુ ક્લીન યોર રૂમ? હાઉ ઓફન ડુ યુ ક્લીન યોર રૂમ? તમે કેટલી વખત તમારો રૂમ સાફ કરો છો? તો હું એમ બોલું કે અઠવાડિયામાં એક વાર. તો જુઓ અહીંયા છે, આઈ ક્લીન માય રૂમ. હું મારો રૂમ સાફ કરું છું. વન્સ અ વીક, અઠવાડિયામાં એક વાર. ઓકે, શું તમે ઇંગ્લિશ બોલો છો? ધ્યાન આપજો. હવે શું તમે ઇંગ્લિશ બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ઓકે, અને હું એમ કહું, તમે કેટલી વાર ઇંગ્લિશ બોલો છો? કેટલી વખત? તો હાઉ ઓફન. આગળ શું મૂકવાનું છે? હાઉ ઓફન ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે કેટલી વખત ઇંગ્લિશ બોલો છો? હું દિવસમાં 2 વાર ઇંગ્લિશ બોલું છું. તો આઈ સ્પીક ઇંગ્લિશ ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર. તમે કેટલી વાર મોબાઈલ યુઝ કરો છો? કેટલી વખત મોબાઈલ યુઝ કરો છો? હાઉ ઓફન ડુ યુ યુઝ અ મોબાઈલ? હું દિવસમાં 2 વાર મોબાઈલ યુઝ કરું છું. આઈ યુઝ અ મોબાઈલ ટ્વાઇસ અ ડે. અન્ડરસ્ટુડ? તો સાહેબ એકદમ સિમ્પલ છે કે એવી જગ્યા કે જ્યાં તમે કેટલી વાર, એટલે આની નંબર્સની વાત કરે છે કે 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. એટલે કે કંઈક નંબર્સમાં 1 વાર તમે યુઝ કરો છો, 2 વાર યુઝ કરો છો, એના મિનિંગમાં શાનો ઉપયોગ થાય છે? હાઉ ઓફન. જોજો આ મિનિંગ નથી, હાઉ લોંગ વાળો મિનિંગ નથી. જોજો હાઉ લોંગ એટલે કેટલો લાંબો સમય, મતલબ એને હું પછી એક્સપ્લેન કરીશ. પણ આ નંબર્સની વાત કરે છે કે દિવસમાં 2 વાર, અઠવાડિયામાં 2 વાર. તો આઈ હોપ કે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.